બધી પોલીસ આવી નથી. આવા લોકોના કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ભોગવાય છે, બદનામ થાય છે. અને સામાન્ય જનતામાં આ બે પોલીસ કર્મચારીઓની આ લૂંટના કેસમાં મિલીભગત છે. અને આ બે પોલીસ કર્મચારીઓ જ આના માસ્ટર માઇન્ડ છે. કિડનેપિંગ પણ 100% કરેલું છે. અને પછી એમને અને પોલીસ જોડે જાય, જો પોલીસને ક્યાંક એ અંદર ખાને સેટિંગ થતું હોય તો પોલીસ પૈસા કઢાઈ આપે. ક્યાંક અંદરના માણસો, પોલીસ સ્ટેશનના અંદરના માણસો બી ક્યાંય વાત લીક કરતા એવું લાગે છે. તો એ લોકોએ શું ધ્યાન રાખ્યું? આ રીતે 600 ગ્રામ સોનું આવી ગયું. તમને જો કદાચ કોઈ મુશ્કેલી પડે ને તો તમે હંમેશા પહેલા પોલીસ જોડે જતા હો છો. કેમ કે તમને એવો વિશ્વાસ છે કે પોલીસ તમને ન્યાય અપાવશે. જો તમારી જોડે કોઈ ઘટના બની તો તમે તરત જ પોલીસને ફોન કરો છો. પરંતુ આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જેની અંદર પોલીસ જ જે રક્ષક છે તે જ ભક્ષક બન્યા છે. કેમ? અમદાવાદની અંદર એક લૂંટની ઘટના બની ત્યારે ફરિયાદમાં એવું દેખાડવામાં આવ્યું છે, ફરિયાદની અંદર લખવામાં એવું આવ્યું હતું કે પોલીસની ઓળખ આપીને લૂંટ કરવામાં આવી છે. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો તે તપાસમાં સામે આવ્યું કે પોલીસની ઓળખ નહીં, પોલીસ દ્વારા જ આ લૂંટ કરવામાં આવી છે. કઈ જગ્યાએ આ બનાવ બન્યો હતો, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. પોલીસ જે છે કઈ જગ્યાએ નોકરી કરી રહી છે, કયા પોલીસ સ્ટેશનની આ ઘટના છે, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. પરંતુ તે પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આ વાત છે ઇન્ટરનેશનલ એરપોર્ટની, જ્યાં ફરિયાદમાં તો શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે નકલી પોલીસ અથવા તો પોલીસની ઓળખ આપીને આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ ઘટનામાં કંઈક ટ્વિસ્ટ છે અને નકલી નહીં, અસલી પોલીસ દ્વારા જ આ લૂંટ કરવામાં આવી હતી. નમસ્કાર, હું રીતેશ શાહ. બિલકુલ કહી શકાય કે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે આ એરપોર્ટ ઉપર 24 કલાક કડક ઘેરાબંધી છે તે રાખવામાં આવતી હોય છે. સુરક્ષા વ્યવસ્થા સ્થાનિક પોલીસ તો ઠીક, પરંતુ કેન્દ્રીય એજન્સી દ્વારા પણ ત્યાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. અને રીતેશભાઈ, આ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જે ફરિયાદી છે તેને ત્યાંથી ગાડીમાં બેસાડી તેને લૂંટ કરી અને લઈ જવામાં આવ્યા. કેટલી ગંભીર બાબત કહી શકાય. સામાન્ય માણસની આની અંદર સુરક્ષા કેવી કહી શકાય? સામાન્ય માણસની સુરક્ષા કરવાનું કામ પોલીસનું છે, બરાબર છે. અને પોલીસ જ જો લૂંટ કરશે તો લોકોનો પોલીસ પ્રત્યેથી વિશ્વાસ ઉઠી જશે. અને એવું નથી કે દરેક પોલીસવાળા એ હોય છે, પરંતુ આવા ગણ્યા ગાંઠ્યા પોલીસવાળાના કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થતો હોય છે અને લોકો એવી નજરે જોતા હોય છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એમને પણ કાર્યવાહી કરી જ છે, અને એટલે જ પોલીસવાળા છે તો એમના નામ પણ એમને ખોલ્યા છે. એટલે દરેક પોલીસવાળા એવા નથી, પરંતુ કેટલાક પોલીસવાળાના કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યો છે. બિલકુલ. એટલે આવા જે પોલીસવાળા છે ને, એ ખરેખર એમની સાથે જે નોકરી કરતા હોય કે એમના ઉચ્ચ અધિકારીઓ હોય, એમની પાસે આ બધો રિપોર્ટ હોય જ છે. તો એમને જ એ લોકો જ ખરેખર કાર્યવાહી કરતા હોય તો આવા લોકો જે પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ને, એ બદનામ થતું અટકે. હાલમાં પોલીસવાળા જે છે, જે લૂંટની ઘટનાને અંજામ આપવાવાળા જે પોલીસ કર્મચારીઓ છે, એ લોકો કોણ છે, એમના નામ શું છે, કઈ જગ્યાએ હાલ તે ફરજ નિભાવી રહ્યા હતા? એકચ્યુઅલી આખી ઘટનાની જો વાત કરું તો 27 જૂને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ ઘટના બની હતી. અને ઘટનામાં કંઈક એવું હતું કે એક ભાઈ છે એ દુબઈથી સોનું લઈને આવતા હતા, 600 ગ્રામ સોનું, બરાબર છે. અને એ સોનું લઈને આવતા હતા એવી આ લોકોને માહિતી મળી હશે, આ જે લૂંટારૂ ગેંગ છે એ લોકોને. એટલે એ વખતે જ્યારે લઈને આવતા હતા એટલે એ લોકો એની ઉપર વોચ રાખી હતી, કારણ કે પોલીસ છે એટલે પોલીસને વોચ રાખવાની ના અંતે બધી ખબર પડે છે. પણ મને એવું લાગે છે મયુર કે આ ટિપ્સ પણ અંદરના માણસથી જ મળી હશે, બરાબર છે. અને 600 ગ્રામ સોનું, એની કિંમત લગભગ 64 લાખ રૂપિયા જેવી છે. અને એ લોકોએ ફરિયાદ કરવા પહેલાં પ્રયત્ન કર્યો કે એ ખબર નથી, પણ 27 તારીખની ઘટના બનેલી, એ ઘટનાની ફરિયાદ 1લી તારીખે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર નોંધાય છે, બરાબર. અને એ ફરિયાદ નોંધાય છે એની અંદર પણ એવું જ કહેવામાં આવે છે કે પોલીસની ઓળખ આપેલી છે, બરાબર છે. જો કે પોલીસ કમિશનરે આની ગંભીર નોંધ લીધી હતી અને એના કારણે અને એમને ક્યાંક ને ક્યાંક એવી શંકા હતી જ કે ક્યાંક ઓરિજિનલ પોલીસ તો નથી મળેલી. એટલે એમને ત્યાંના ડીસીપીને તપાસ કરવાનું કીધું કે ભાઈ આ કેસની અંદર તમે પોતે જ ઇન્વોલ્વ થઈને તપાસ કરો. એટલે એની અંદર એવી ખબર પડી કે ભાઈ આની અંદર જે કે કંપની હોય, કે કંપનીમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારી છે. એકનું નામ છે મહિપાલસિંહ દિલીપસિંહ અને બીજાનું નામ છે મુકેશ શ્યામ સુંદર. આ 2 પોલીસ કર્મચારીઓની
આ લૂંટના કેસમાં મિલીભગત છે અને આ બે પોલીસ કર્મચારીઓ જ આના માસ્ટર માઇન્ડ છે. બીજી એક મહિલા અને એક ડ્રાઈવર છે અને કદાચ અમને તો એવું જાણવા મળ્યું છે કે આ બે જણની પોલીસે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળેલા છે અને બોલેરો ગાડીમાં આ લોકો ગયેલા, જે ભાઈ દુબઈથી સોનું લઈને આવેલો એની પાસે પણ હજુ બિલ નથી, એટલે અને ફરિયાદમાં એવું લખ્યું છે કે એની પાસે બિલ નથી. એટલે બની શકે કે ભાઈ આ સ્મગલિંગનું સોનું પણ હોઈ શકે અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્મગલિંગનું હબ ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે. એટલે આ સ્મગલિંગનું સોનું હતું એના કારણે કદાચ ફરિયાદ ના કરી શક્યા હોય અને હજુ સુધી બિલ છે કે નહીં, હજુ સુધી એફઆઈઆરમાં રજીસ્ટર જે 1 તારીખે થયેલી છે એની અંદર તો સ્પષ્ટ કીધું છે કે આ લોકો પાસે બિલ નથી અને એ લોકો એવું કીધું છે કે અમે બિલ બતાવીશું, પણ બતાવ્યું કે નહીં હજુ ખબર નથી. એટલે જે બોલેરો ગાડીથી આ લોકોનો, બોલેરો અને ઇન્ડિકા, 2 કારથી આ લોકોનો પીછો કર્યો અને ઇન્ડિકા કારે આ લોકોનો પીછો કર્યો એટલે આ લોકો દોડ્યા. જે ભાઈ બે વ્યક્તિ હતા જે સોનું જે લઈને દુબઈથી લઈને આવેલા, હા દુબઈથી લઈને આવેલા, એ લોકો સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દોડ્યા અને દોડ્યા પછી આગળ બોલેરો ગાડી એમની આગળ ઊભી કરી દીધી એટલે એ લોકોએ ઊભા રહી જવું પડ્યું અને પછી એમને ગાડીમાં બેસાડી દીધા. એટલે એમનું અપહરણ પણ કરેલું છે, કિડનેપિંગ પણ 100% કરેલું છે અને પછી એમને લઈ ગયા એપોલો સર્કલ અને એપોલો સર્કલ આગળ એમને બહુ જ માર્યા, ગરદાપાટુના માર ને એ બધું. અને માર્યા પછી એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે શું છે પેલું, એટલે એમ કે શું મુદ્દામાલમાં શું છે, એટલે એ લોકોને ખબર જ હતી પોલીસને, જે નકલી પોલીસ નહીં પરંતુ જે કહેવાય પોલીસ લૂંટ કરવા કે કંપનીમાં નોકરી કરતા 2 પોલીસ કર્મચારીઓ, એમને ખબર જ હતી કે ભાઈ આ લોકો પાસે સોનું છે. એટલે જે ભાઈ પાસે 600 ગ્રામ સોનું હતું એ 600 ગ્રામ સોનું આ લોકોએ લઈ લીધું, લૂંટી લીધું, ઇન શોર્ટ મારી દબડાઈને અને એપોલો સર્કલ પાસે આ લોકોને ઉતારી દીધા. જે 2 જણા હતા વિક્ટીમ, આતિર ને બીજું કંઈક નામ છે, એ 2 જણને ત્યાંથી ઉતારી દીધા. એટલે આ ઘટના, આ રીતે ઘટનાને અંજામ આપ્યો, બરાબર છે. અને પછી આજે કદાચ આજે 7 તારીખ થઈ, 7 તારીખ સુધી એવું કહેવાય છે કે 2 જણને પેલા જે પ્રાઇવેટ લોકો હતા, અને પ્રાઇવેટ છે કે નહીં પણ લગભગ પ્રાઇવેટ છે એવું કહેવાય છે કે એક મહિલા અને જે ડ્રાઈવર હતો એની પોલીસે કદાચ અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે અને 2 પોલીસ કર્મચારીના નામ પણ ખુલી જ ગયા છે. અને એ જે 2 પોલીસ કર્મચારીના મેં તમને નામ દીધું કે મુકેશ શ્યામ સુંદર કરી છે અને બીજા મહિપાલસિંહ દિલીપસિંહ. આ મહિપાલસિંહ દિલીપસિંહ અને જે આ મુકેશ છે એ લોકોને કે કંપનીમાં ક્યાં મૂકવામાં આવ્યું એ તને ખબર છે અને મને ખબર છે કે ભાઈ કે કંપનીમાં એટલા માટે જ મૂકવામાં આવે સજાના ભાગરૂપે કે એમને ક્યાંક કંઈક ખોટા કામ કર્યા હશે, તોડપાણી કરી હશે, ફરજમાં ક્યાંક એમને એમના પદનો દુરુપયોગ કર્યો હશે, એટલે જ એમને કે કંપની એવી માહિતી છે કે આ લોકો તોડપાણી જ કરતા હતા અને એની ઉચ્ચ અધિકારી પોલીસ કમિશનરને એ બધાને જાણ થઈ ગઈ હતી અને એના ભાગરૂપે જ કે ભાઈ આ લોકો સુધરે, કે કંપનીમાં કેમ મૂકે કે ભાઈ આ સુધરે, બરાબર. પણ તેમ હોવા છતાં એમને સુધરવાની જગ્યાએ ઉપરથી ડબલ કરી દીધું, આ લૂંટને અંજામ આપી દીધો. અને આવા તો કેટલાય લોકો પાસેથી લૂંટ્યા છે. જ્યારે એ લોકોની ધરપકડ થશે, પોલીસ અત્યારે શોધી રહી છે ચારે તરફ એ લોકોને, પણ હજુ પોલીસને સફળતા મળી હોય એવું મારા ધ્યાનમાં નથી. એટલે બિલકુલ એવું કહી શકાય કે પહેલેથી તેમને ખ્યાલ તો આવી જ ગયો હતો કે હવે તે લોકોની ધરપકડ થવાની તૈયારી જ છે, તેમનું નામ ખુલી ગયું છે, એટલા માટે જ ક્યાંક એ લોકો ભાગી ગયા એવું લાગે છે. ક્યાંક અંદરના માણસો, પોલીસ સ્ટેશનના અંદરના માણસો બી ક્યાંય વાત લીક કરતા એવું લાગે છે, એટલા માટે કે ખાનગી રાહે તપાસ થતી હતી, ડીસીપી દ્વારા ખાનગી રાહે આખી તપાસ કરવામાં આવી, છતાં બી તે લોકો સુધી આખી માહિતી પહોંચી ગઈ કે ભાઈ આ કેસની અંદર નામ ખુલ્યા છે, 2 પોલીસવાળાના નામ ખુલ્યા છે, એ વાત એમની જોડે પહોંચી એટલે જ હજી સુધી હાથમાં નથી આવ્યા. એવું લાગે છે કે ક્યાંક અંદરનો કોઈ માણસ ફૂટેલો હોય એમની જોડે. પણ આની અંદર પોલીસની ઉપર આક્ષેપ કરવો એ એકદમ યોગ્ય નથી આ કેસની અંદર પર્ટિક્યુલર, કારણ કે એ લોકોના જે સાગરીતો હતા એ 2 જણ પકડાઈ ગયા એટલે એ લોકોને ખબર જ હોય જોડે જ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે, બરાબર છે. તો 2 પકડાઈ ગયા એટલે એમને ખબર જ છે કે આ લોકો મારા નામ બોલશે જ, બરાબર છે. એટલે પોલીસ લીક કરે એ વસ્તુ મને હજુ ગળે નથી ઉતરતી એમ. તમારો એ છે કદાચ આક્ષેપ કે ભાઈ આની અંદર આવું થયું હોય, પણ એવું નહીં થયું હોય. પણ મારે ખાલી પોલીસને એ જ કહેવું છે કે ભાઈ જેટલા બી પોલીસ કર્મચારીઓ છે, કોઈ દારૂની હેરાફેરીમાં પકડાય, કોઈ પાયલોટિંગમાં પકડાય છે, કોઈ આ રોબરીમાં, મારામારીમાં, એટલે જેટલા પોલીસ આવા જે છે, બધી પોલીસ આવી નથી પણ અમુક 10-20% જે લોકો છે આવા લોકોના કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ભગવાય છે, બદનામ થાય છે અને સામાન્ય જનતામાં પોલીસની છાપ
આવા પોલીસવાળા આ ગુંડા કહેવાય, આ પોલીસવાળા ના કહેવાય. ખાલી પોલીસની વર્દી પહેરી છે, પોલીસની વર્દીનો એ દુરુપયોગ કરે છે. પોલીસના વર્દીની પાછળ ગુંડા કહી હા શકાય. હા, પોલીસની વર્દી પહેરેલા ગુંડાઓ કહી શકાય આ લોકોને, કે વર્દી તો મળી ગઈ છે એટલે ગુંડાગર્દી એ લોકો સ્ટાર્ટ કરી દે છે. પણ આ ખોટું છે અને ઉચ્ચ અધિકારીઓ આનો કાયમી નિકાલ કરવો જોઈએ. આવા જે પણ પોલીસવાળા આવા લૂંટમાં એ બધા પકડાય એ લોકોને ડિસમિસ કરી દેવા જોઈએ, સસ્પેન્ડ કરીને પછી પાછા લઈ લે તો ફરી એમની જે પ્રકૃતિ છે એ બદલાય નહીં. કારણ કે તમે જુઓ આ લોકો આ 2 જણને કે કંપનીમાં મૂકેલા છે, 2 પોલીસ કર્મચારીઓના, એ કંઈ એમને એમ તો મૂક્યા નથી. સમજો, એ લોકોના બહાર એવા કામ હશે જ અને એના કારણે જ એમને કે કંપનીમાં મૂકવામાં આવેલા છે. ક્યાંક બુટલેગરો સાથે મિલી ભગત હશે, ક્યાંક કોઈ જગ્યાએ તોડ પાણી કરેલી હશે. બિલકુલ. એટલે ઘણા બધા આવા કેસીસ હશે. એવું કહેવાય છે આ જે બીજા પોલીસવાળા ભાઈ છે એ ભાઈ તો પેલા એની અંદર હતા, મહિપાલસિંહ. મહિપાલસિંહ, હા, એમને કારંજમાં પણ અગાઉ ફરજ બજાવી ચૂકી હતી. એમના સામે અગાઉ આક્ષેપો પણ થયેલા છે તોડ પાણીના. એટલે જો કોઈ પણ વસ્તુના એમને આક્ષેપ થતા નથી. આગ આગ કોઈ એમ કે આગ લાગી છે, તેનો ધુમાડો હોય ને, ધુમાડો ક્યારે એમને આવતો નથી. એટલે અમે આ લોકોની સંડોવણી છે અને પોલીસ કામ કરી રહી છે, બરાબર છે. ચારે તરફ એ લોકોને શોધી રહી છે. અને એવું કહેવાય છે કે મહિપાલસિંહની ફેમિલી પણ ખૂબ જ સારી છે અને એમને આ બધું કરવા જેવું નહોતું એવું એના મિત્રો તરફથી ને બીજા જે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એમના તરફથી જાણવા મળ્યું છે કે એમના પુત્રને બધા ફોરેન છે અને એ લોકોને બીજી બધી રીતે આર્થિક રીતે અને બધી રીતે સલામત છે. પણ આ જે કેવું કહેવાય ને, પેલી કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી, ગમે તેટલી જમીનમાં દાટો તમે તો 12 વર્ષે વાંકી જ બહાર આવે. બાર પાછી જ બહાર જ આવે, હા. બરાબર છે. એવું આ કેસમાં પણ થયું છે. એટલે જે સામાન્ય નાગરિક જે છે એ આ લોકોનો કઈ રીતે ભરોસો કરે પોલીસનો? કારણ કે સમજો ડિસિપ્લિનની વાતો કરવામાં આવે છે પોલીસમાં, પરંતુ તમે સામાન્ય નાગરિક તરીકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ તો તમને ખબર પડે કે ખરેખર પોલીસ કેવો વ્યવહાર કરે છે. દરેક પોલીસ આવો નથી કરતી, પણ મોટા ભાગના કેસમાં એવું થાય છે અને લોકો હેરાન થઈને પછી ફરિયાદ કરવાનું બી ટાળે છે. કારણ કે એ ફરિયાદીઓ એની જોડે આરોપી જેવો વ્યવહાર થતો હોય છે. ઘણી બધી જગ્યાએ આવા કેસીસ મેં સાંભળેલા છે. એટલે પોલિસિંગ જો ખરેખર વાત કરે છે ઉચ્ચ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ ને બધા, તો પોલિસિંગ લોકો જોડે સારો વ્યવહાર કરે ને એ શીખવાડો તમે. અને એ લોકો જોડે સારો વ્યવહાર કરશે ને તો લોકોને ટ્રસ્ટ થશે. ફરિયાદ કરવા તો લોકો પોલીસ સામે આવશે. મને કેટલાય લોકો ગુનેગારો જોડે જાય છે કે ભાઈ અમારે આ ઘટના બની છે, અમારા આ પૈસા એ છે, તમે કઢાઈ આપો, આ કરો તે કરો, બરાબર છે. અને પોલીસ જોડે જાય, જો પોલીસને ક્યાંક એ અંદર ખાને સેટિંગ થતું હોય તો પોલીસ પૈસા કઢાઈ આપે. નહીતર પછી પોલીસ એવું કહી દે કે ભાઈ આ કોર્ટ કેસ છે, અમારું અંદર ના આવે, ઓફકોર્સ અમે આની અંદર અમે પડતા નથી એમ. એટલે ટૂંકમાં જે પોલીસ ખરેખર એની ડ્યુટીથી જે ભાગી રહી છે ને એને ભાગવાની જરૂર નથી, એને એ કરવાનું છે. અને આવા જે પોલીસવાળા છે એમને ખાસ સજા કરવી જોઈએ, એમને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવા જોઈએ. સરકારે એવો કોઈ કાયદો બનાવવો જોઈએ કે જે આ લૂંટ કરે છે, દારૂની હેરાફેરી કરે છે. કારણ કે છેલ્લે આવવાનું ઓવરઓલ સરકાર ઉપર કે ભાઈ પોલીસ કોના અંડરમાં આવે, તો કે ગૃહ વિભાગમાં. ગૃહ વિભાગ કોની અંડરમાં આવે, તો કે સરકારની અંડરમાં. એટલે છેલ્લે સરકાર બદનામ થાય છે, જે સારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એ બદનામ થાય છે, પોલીસ કર્મચારીઓ જે ખરેખર મહેનત કરે છે, જે સાચી કામ કરે છે, નિષ્ઠાપૂર્વક કામ કરે છે, એ લોકો ના ઉપર બી લોકો શંકાની નજરે જોતા હોય છે. એક છેલ્લો સવાલ રીતેશભાઈ કરીશ. એરપોર્ટથી આ 600 ગ્રામ સોનું લઈને નીકળ્યા, દુબઈથી નીકળ્યા, દુબઈથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી આવ્યા. ક્યાંક એવો કોઈક વ્યક્તિ અંદરનો મળેલો હોય તો જ આટલી આખી માહિતી બહાર આવી હોય ને કે ભાઈ દુબઈથી આ રીતે સ્મગલિંગનું સોનું લઈને આવે છે, આ 2 વ્યક્તિઓ છે, અહીંયા ઉતરશે, તો જ આખો આ પ્લાન તૈયાર થયો. તો કોઈક અંદરની વ્યક્તિ કે કોઈ મોટું માથું આની અંદર સામેલો એવો કોઈ શંકા અત્યાર સુધી તપાસમાં ઊભી થઈ છે? 100% મયુર. આ જે રીતનો કેસ છે ને એ અંદરથી કોઈ ફૂટી ગયું હોય ને તો જ આ રીતે થાય. કારણ કે આ જે કહેવાતા પોલીસવાળા જે છે એમને જે એ મળી બાતમી, એ બાતમી એમને નથી મળી, એ ઘર ફૂટે જ ઘર જાય. એટલે અંદરના જ કોઈક એને માહિતી આપેલી છે કે જે અસંતુષ્ટ હશે આ લોકો છે, જે 600 ગ્રામ સોનું લઈને આવ્યા એ લોકો પાસેથી કોઈ અસંતુષ્ટ હશે. એટલે આની અંદર તો હું તો એરપોર્ટ ડિપાર્ટમેન્ટની બી બહુ મોટી જવાબદારી છે કે ભાઈ આ રીતે સોનું લઈને આવ્યા, કસ્ટમવાળા છે, CISF છે, આ બધું ચેક કરતું હોય છે, બરાબર. તો એ લોકોએ શું ચેકિંગ કર્યું? 600 ગ્રામ સોનું લઈને આવ્યા આ લોકો, અત્યારે ભલે ફરિયાદી છે અને બિલ નથી, એટલે સ્મગલિંગ આપણે કઈ સ્મગલિંગ, ચલો સ્મગલિંગ નથી, બરાબર છે, તો બિલ તમે કેમ રજૂ નથી કરી શક્યા? બરાબર છે. આટલી બધી એજન્સીઓ તપાસ કરે છે, બરાબર છે, એરપોર્ટની અંદર. તો એ લોકોએ શું ધ્યાન રાખ્યું? આ રીતે બહાર 600 ગ્રામ સોનું આવી ગયું તો એ લોકોની ફરજમાં નથી આવતું. આ તો સોનું આવી ગયું, કાલે કોઈક બોમ્બ બ્લાસ્ટ કરી નાખશે,
તો માણસોની જિંદગી સાથે એનો ખેલવાડ થઈ જશે. એટલે જો બધા ત્યાં પોતપોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવી જોઈએ અને આવી જે ઘટનાઓ બને છે ના બનવી જોઈએ. અને આ સ્મગલિંગનું જે આપણે ટેગ લાગેલું છે ને અમદાવાદ એરપોર્ટને, એ એરપોર્ટના અધિકારીઓએ પણ જોવાની જરૂર છે અને આ સ્મગલિંગનું હબ ના બનવું જોઈએ. અને આ તમે નહીં રોકો ને તો બહુ ગંભીર ઘટનાઓ બનશે. એટલે બિલકુલ કહી શકાય કે આજે રક્ષક જ ભક્ષક બની છે કે જે પોલીસ ન્યાય અપાવવા માટે જાણીતી હોય છે, આજે એ પોલીસે લૂંટ જેવી ઘટના છે, અપહરણ કરી લૂંટ જેવી ઘટનાને અંજામ આપ્યો છે. અને ચોક્કસપણે કહી શકાય કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભાઈ આ કોઈ નકલી પોલીસ નથી, પરંતુ અસલી પોલીસ છે કે જેના દ્વારા આ આખો કારસ્તાન છે તે કરવામાં આવ્યો, આખી ઝાડ છે તે વિછાવવામાં આવી. ત્યારે હાલ તો જે એરપોર્ટ પોલીસ છે તેના દ્વારા જે આ બે અસલી પોલીસવાળા છે, જે તેમની તપાસ છે તે શોધખોળ કરવામાં આવી રહી છે અને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. પરંતુ સવાલ માત્ર એ છે કે આ પોલીસ કર્મચારીઓ ક્યારે ખરેખર પોલીસના હાથમાં આવશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.